આપણા આશીર્વાદ લેવા આવ્યો હતો આજે, થોડો વહેલો આવી ગયો અને આપના આશીર્વાદથી ગુજરાતના એક એક લુખ્ખાઓ ગુંડાઓ સીધા ચાલી ના શકે ને એવો હાલ કર્યો છે ને હજી આપના આશીર્વાદથી આ બધા જ લોકોને એક એકનો હિસાબ કરવા માટે આપણે કામગીરી કરી રહ્યા છીએ. અને અહીં બેઠેલા સૌ લોકોને હું આજે વિનંતી કરવા આવ્યો છું કે આ લુખ્ખાઓ, આ ગુંડાઓ કોઈ સામાન્ય નાગરિકોને ડાયરીના નામે વ્યાજના રૂપિયા આપે અને એમનું જીવન બરબાદ કરવાની કોશિશ કરશે ને એવા એક એકનો હિસાબ અમે લોકો કરવા નીકળ્યા છે. આ અભિયાન નથી ચાલતી, આવા લુખ્ખાઓ અને આવા ગુંડાઓની સામે એક પ્રકારની જંગ ચાલે છે. આ પ્રકારના લોકોને સીધા કરવા માટે અમે સૌ લોકો કામ કરી રહ્યા છે. આપ સૌના આશીર્વાદ મળે તે માટે જ આજે હું મારા સૌ વડીલોને, અમારા વલ્લભદાદા અહીંયા બેઠા છે, ગગજીભાઈ બેઠા છે, આ બેવ સમાજના અમારા વડીલો જે કામગીરી, જે નાની મોટી બધા જ વિષયોની અંદર સાથે મળીને કામ કરવા મળી રહ્યું છે. સમાજના સૌ ભામાસા અહીંયા બેઠા છે, સૌ લોકો જે રાત દિવસ સમાજના સામાજિક કામો અમને લોકોને સોંપતા હોય છે. એક એક વ્યક્તિ સમાજની ચિંતા કરી રહ્યા છે. અહીં બેઠેલા તમામ લોકો નાના મોટા વિષયો માટે સરકારને નાની મોટી વસ્તુઓ કઈ બી બનતી હોય છે ને ત્યારે આવીને આમ વટથી તમારા લોકો માટે કામ બી લઈને આવે છે ને કામ કરાવીને જાય છે. એવા મારા સૌ આગેવાનોને હું નતમસ્તક વંદન થઈને આપનો આભાર માની રહ્યો છું. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર.